હેલો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય જીનેન્દ્ર. હું છું લવારી અને કરાઈશ ઓસ્ટ્રેલિયાની સવારી. સો ગાઈઝ, હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો યુટ્યુબ પર મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર આપણી ચેનલને ફોલો કરી લો. સો ગાઈઝ, આજે હું આવી ગયો છું અહીંયા વોટસન્સ બે કરીને એક જગ્યા છે. આપણે ગાડી અહીંયા પાર્ક કરી છે. અહીંયા પાર્કિંગ સ્પેસ છે, એટલે એકચ્યુઅલી આ સ્ટ્રીટ છે ને અહીંયા પબ્લિક રહે છે બધી. પણ આ જે લોકેશન છે બહુ જ મસ્ત છે. અહીંયાથી તમે જોઈ શકો છો. થોડુંક આપણે જઈશું હમણાં ત્યાં. પ્લસ અહીંયાનું હું તમને લોકેશન બતાવું. આ જગ્યાએ બહુ જ મસ્ત મોટી જગ્યા છે, ગાર્ડન છે. અહીંયા પિકનિક માટે પણ આવવા માટેનો એક બેસ્ટ ઓપ્શન છે. આ બહુ જ મોટું ગાર્ડન છે અને આઈ થિંક સનસેટ પણ અહીંયાથી દેખાશે. આ જે છે એ બીજી એક બેસવા માટેની જગ્યા છે, દેખાય છે અહીંયા. આ ટોયલેટ લાગી રહ્યું છે. ઇફ જો તમે બીચ જેવું કંઈ એક્સપેક્ટ કરતા હોવ તો એવું નથી, બટ એક નોર્મલ વોટર બે જેવી જગ્યા છે અને લોકેશન અહીંયાનું બહુ સરસ છે. આજુબાજુ વ્યૂ મસ્ત છે. પેલી સાઈડ કેફે છે. છોકરાઓ બિચારા ફોટો પાડવાથી નહીં આવતા. સો થોડું વોક કરીને તમને બતાવું આગળ કેવું છે. આ જે લોકેશન દેખાઈ રહ્યું છે, આ જે જગ્યા છે, આ ફેરીનું એ છે. અહીંયા ફેરી આવતી હોય છે અને પબ્લિક ટ્રાન્સપોર્ટ માટેનું છે. અને ઓસ્ટ્રેલિયામાં એની કોઈ નવાઈ નથી ભાઈ, કારણ કે બધી બાજુ પાણી જ પાણી હોય છે. છે ને ભાઈ, ઉપર બેસીને પણ અહીંયા તમે વ્યૂ એન્જોય કરી શકાય એ રીતનું લોકેશન છે. જેટલા લોકોને ખબર નથી, આ ઓપલ કાર્ડથી અહીંયા તમે ટ્રાવેલ કરી શકો છો, ટ્રેનમાં, બસમાં, પછી ફેરીમાં. અને અહીંયાથી તમે રિચાર્જ કરી શકો છો તમારું કાર્ડ. અહીંયા ટેપ કરવાનું હોય છે. અહીંયા બધી ઓટોમેટિક સિસ્ટમ હોય છે. આવી રીતે એક મૂકેલું છે, આ બે. ગાઈઝ, આ રીતે ઓસ્ટ્રેલિયામાં આવી રીતના ઘર હોય છે અહીંયા. અને ત્યાં આગળ કેફે પણ છે, એટલે અગર તમે આવો છો તો અહીંયા તમને કેફે પર બેસીને પણ વ્યૂ જોરદાર છે, એટલે તમે એન્જોય કરી શકાય એ રીતનો વ્યૂ છે. પ્લસ અહીંયાથી ટ્રાન્સપોર્ટ બી કરી શકાય છે. અગર કોઈ આવે છે અને એવું હોય કે આપણે ફેરીમાં આ સ્ટેશન પર આવીએ, આ લોકેશન પર ડાયરેક્ટ આવીએ, તો લોકેશનની બહાર જ છે બધું. સારું એવું એન્જોય કરી શકાય એવી રીતનું. તો બેટર હું એવું સજેસ્ટ કરીશ કે અગર જો તમારી પાસે ટાઈમ હોય તો તમે ફેરીમાં આવશો ને તો વધારે મજા આવશે. અને ફેરીમાં ઘણા બધા વ્યૂ કવર થતા હોય છે. વચ્ચે અમુક સ્ટેશન્સ આવતા હોય છે. અમુક લોકેશન એવા હોય ને કે આમ ગજબના વ્યૂ હોય છે અહીંયા ઓસ્ટ્રેલિયામાં. સો એક મજા અલગ છે. એટલે લોંગ ફેરી કોઈ દિવસ કરવી હોય તો એ કરવાનો એક બેટર ઓપ્શન છે. કોઈ વાર અહીંયાથી બોટને બહાર કાઢવાની હોય કે અંદર લઈ જવાની હોય તો એના માટેનું આ એક સ્લોપ બનાવેલો છે આવી રીતે. તો અહીંયાથી ઇઝી વેમાં એ લોકો ઉપર લઈ જતા હોય છે. બધી રીતના બોર્ડ પણ મેન્શન કરેલા હોય છે, એટલે કોઈ કન્ફ્યુઝનવાળું નહીં. આઈ થિંક વોક કરવામાં પણ અહીંયાના વોકવે બહુ જ મસ્ત હોય છે, કે બીચ ટુ બીચ, એટલે એક બીચથી બીજા બીચ સાઈડ જવા માટે તમને વોકવે બનાવેલો હોય છે. અને વોકવેમાં જે વચ્ચે જતી વખતે જે વ્યૂ આવતો હોય છે ને એ બહુ ગજબનો વ્યૂ હોય છે. સો અને યસ, આ જુઓ, આ જે દૂર દેખાય છે હાર્બર બ્રિજ છે. અને સનસેટ થવાનો ટાઈમ થઈ ગયો છે. જોઈ લો, આ સિટી છે, અહીંયાથી બધું જ દેખાય છે. એકદમ મસ્ત છે. ના ઠંડી લાગે ના ગરમી લાગે. એટલે પબ્લિક અત્યારે હવે ધીમે ધીમે બહાર આવી રહી છે. અને સમરમાં તો ભાઈ જોશો ને તો બીચ પર હું તમને સમરનો વ્યૂ બતાવીશ કે બીચ પર કેવી રીતની પબ્લિક હોય છે, કેવી રીતનું એન્જોયમેન્ટ કરે છે, કેવી રીતની મસ્તી કરે છે ફ્રેન્ડ્સ ફેમિલી સાથે. તો એ બી કંઈક મજા અલગ છે. અને યસ, દિવસ પણ લાંબો હોય છે ઓસ્ટ્રેલિયામાં. આવી રીતે સમર આવે એટલે તમને 7, 7:30 સુધી અત્યારે હજી અજવાળું રહેશે. અને વિન્ટરમાં ભાઈ 5 વાગે અંધારું થઈ જાય છે. તો મને વિન્ટર થોડું મજા નહીં આવી રહી. એકદમ ક્લિયર, ચોખ્ખું એકદમ. આ તો હજી પણ અમુક વસ્તુ અહીંયા દેખાય છે. આ રેપર્સ ને બધું પડ્યું છે. જે રીતે હમણાં બતાવ્યું મેં તમને કીધું કે આ લોકેશન પર અહીંયા
ફેરી માટે બધા વેઇટ કરતા હોય છે. આ જુઓ તમે, અને ફેરી આવી ગઈ છે ગાઈસ. જોઈ લો, આવી રીતની ફેરી હોય છે ટ્રાન્સપોર્ટ માટેની. આ જે રીતની ફેરી છે, આ જ રીતની ફેરી ઘણી બધી સિટી સાઈડ પણ ફરતી હોય છે. એ સાઈડ તમે જુઓ તો ત્યાં તમને વધારે જોવા મળે, કારણ કે આ જે લોકેશન પર આવ્યો છું એ લોકેશન એકદમ એન્ડમાં છે, એકદમ થોડુંક કોર્નરમાં છે, એટલે અહીંયા અત્યારે એક ફેરી જોવા મળે છે. અને વ્યૂમાં વધારે અહીંયા ફેરી ટ્રાન્સપોર્ટ નથી. આ એક જ સ્ટેશન છે અહીંયા, આઈ થિંક, એના લીધે અત્યારે એક જ જોવા મળે છે. બાકી સિડની હાર્બર બ્રિજ સાઈડ જઈએ તો ત્યાં આના જેવી ઘણી બધી ફેરી સામે ફરતી હોય છે. અને આનું જ લાઇસન્સ લઈ લેવું છે એકવાર, એટલે આપણે શાંતિ બેસીને ફરવાનું, મસ્ત મજાના વ્યૂ જોવાના ઓસ્ટ્રેલિયાના આજુબાજુમાં. કોઈ મગજમારી નહીં. કોઈ કોન્ટેક હોય તો કહેજો ભાઈ. બધા લાઈનમાં ઊભા છે. અહીંયા આટલી બધી ભીડ છે, પણ બધા એકદમ પરફેક્ટ શાંતિથી પહેલાં ઉતરવાવાળાને ટાઈમ આપશે, પછી આ બધા જો લાઈનમાં ઊભા છે. કોઈ કોઈને ધક્કા નહીં મારતું, બિકોઝ બધાને ખબર છે કે ભાઈ અમને લીધા વગર જવાનું નથી એવી રીતે. અને ફેરી અત્યારે ખાલી છે મોસ્ટલી, અને બહુ સફિશિયન્ટ સ્પેસ છે. આ બધા અંદર બેસી જશે ને તો બી હજી બીજી પબ્લિક અંદર આવી જાય એટલી બધી જગ્યા હોય છે આમાં. અને અંદરથી પણ આ સેમ બહુ જ સારી ફેસિલિટી હોય છે. સિટિંગ અરેન્જમેન્ટ હોય છે અંદર પરફેક્ટ એકદમ. પેલા કાકા જો મજા લઈ રહ્યા છે ને, જોયું. આ બીજા બે આવ્યા, બધા ચડી ગયા છે, હવે અંદર નહીં જાય. એટલે તમે આવી રીતે અહીંયા બી બેસવાની એક જગ્યા છે. જો અંદર દેખાય છે સ્ટેર્સ, આ બધા ચડ્યા. ઉપરથી પ્લેન જાય છે ભાઈ, વાહ શું વ્યૂ છે. એટલે અમુક આપણે આ બેઝિક વિડીયોઝ બનાવીએ છીએ કે ઓસ્ટ્રેલિયામાં કેવી રીતનું હોય છે, અહીંયાના સ્ટ્રક્ચર કેવી રીતનું હોય છે, અહીંયાનો વ્યૂ કેવી રીતનો હોય છે, અહીંયા ટ્રાન્સપોર્ટ કેવી રીતે હોય છે, કેફે અહીંયા કેવી રીતના હોય છે, એ બધું જ આપણે બતાવીએ છીએ. સો આવા હજી ઘણા બધા વિડીયોઝ આપણે બનાવતા રહીશું. એટલે તમે લોકો કમેન્ટમાં મને કહો કે તમારે કેવી રીતના વિડીયોઝ જોવા છે, તો આપણે એ કવર કરવાનો ટ્રાય કરીશું. કહી દેજો બધાને. ચલો તો પછી ઓસ્ટ્રેલિયા મળીએ તો પછી.